રહ્યા છો એબલ 24 ન્યૂઝ। કડી હુમલો મામલો ગરમાયો, 25 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં, ક્ષત્રિય સમાજનો કલેક્ટર કચેરીએ વિરોધ। મહેસાણા જિલ્લાના કડીમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા હુમલા મામલે રોષ વધ્યો છે। ઘટનાને 25 દિવસ વીતી ગયા છતાં મુખ્ય આરોપીઓની ધરપકડ ન થતાં આજે સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં મહેસાણા કલેક્ટર કચેરીએ એકઠા થઈને ન્યાયની માંગ કરી છે। સમાજના આક્ષેપ મુજબ હુમલો પૂર્વ આયોજિત હતો અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, છતાં પોલીસ દ્વારા પૂરતી કાર્યવાહી ન થતાં પીડિત પરિવારોમાં અસુરક્ષા વધી રહી છે। પ્રદર્શન દરમિયાન હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ, કડક કાર્યવાહી અને પીડિતોને રક્ષણ ન્યાય આપવાની માંગ કરવામાં આવી। આગેવાનોએ ચેતવણી આપી કે ટૂંક સમયમાં પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। સાહેબ, કડીમાં 1 મહિના પહેલા એક બનાવ બન્યો। એ બનાવની અંદર એક ક્ષત્રિય સમાજના છોકરાના વિરાજીનું નામ છે મનીષભાઈનો બાબો છે। એને હું સમજ 40 ફ્રેક્ચર થયા। કેટલા? 40 ફ્રેક્ચર। 3 થી 4 ગાડી આજે બી કેમેરામાં દેખાય છે। તમારે જોતો કેમેરો મારી પાસે પડ્યો છે, હું તમને એનો વિડીયો પણ આપું। 3 થી 4 ગાડી, 10 થી 12 જણા આવેલા, બરાબર। આ કામ છે સાચી તપાસ કરી અને સાચા નામ હોય, કોઈનું ખોટું નામ ન આવે, કોઈ સમાજ સામે કોઈનો રોષ નથી, પણ જે લોકો આ જે કૃત્ય કરવી જોઈએ એ કૃત્ય કરવાવાળા લોકોની સામે આ રોષ છે। પોલીસ આજ દિન સુધી જે 3 થી 4 જણને તપાસ 3 થી 4 જણ જે પકડાય છે, પછી કોઈ આગળ તપાસ કરતી નથી અમારી દ્રષ્ટિએ, બરાબર। વધતા બીજું કે દાખલા તરીકે આટલા બધા 40 જેવા ફ્રેક્ચર થયા હોવા છતાંય 307ની કલમ દાખલ કરતા નથી। કોના કહેવાથી કરતા નથી? આ જે ગુનેગારો છે એને કોનો સહારો છે, કોણ રાજકીય પાર્ટીનો, કયા રાજકીય પાર્ટીના લોકો એને સાવરે છે, એની સામેનો અમારો બધાનો રોજ છે। સાચા નામ હોય એ પોલીસ ગોતી અને લાવે, એના અનુસંધાને તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો આપણે આવેદનપત્રમાં આપવા માટે આવે છે। વિનંતી પણ કરીએ છીએ કે એક પણ માણસનું કોઈનું ખોટું નામ ના આવી જાય। જે સાચા લોકો હોય, જે સાચા તોમતદારો હોય, એને જે કાયદેસરની જે કલમો લાગતી હોય એ કલમો એમને લગાડે એવી વિનંતી આપણે કરવા માટે અને આપણા દ્વારા તમે ડીએસપીને તમે કહો, સરકારમાં તમે મોકલો, એ આપવા માટે આવ્યા છે। સાહેબ, કોઈ અચાનક બનેલો બનાવ નથી, આ પૂર્વ આયોજિત ખબર રાખીને આ અને હથોડા જેવા સાધનોનો ઉપયોગ કરીને બંને પગના ઘૂંટણને વિડીયો તમે જોશો ખબર પડશે। કલેક્ટર કચેરી ખાતે સમગ્ર મહેસાણા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના તમામે તમામ સૌ આગેવાનો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આજથી 25 દિવસ પહેલા કડી મુકામે જે બનાવ બન્યો અને મનીષભાઈના દીકરા યુવરાજને જે ઢોર માર મારવામાં આવ્યો, એ કૃત્ય તમે કદાચ કેમેરામાં જુઓ તો આપણે જોઈ પણ ના શકીએ। એના શરીરની અંદર 40 ફ્રેક્ચરો કરવામાં આવ્યા છે, છતાંય આ મહેસાણાની પોલીસ એ સાચી તપાસની દિશા તરફ જતી નથી। એના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે। આજે જે ક્ષત્રિય સમાજ દ્વારા જે રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યારે અમારે કોઈ સમાજ સામે વાંધો નથી, કોઈ સમાજને આમાં લેવા દેવા નથી। જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કોના કહેવાથી કર્યું છે, એવા તોમતદારોને કોણ સાથ અને સહકાર આપે છે? રાજકીય માણસના સથવારે જો તમે આવા ગુનેગારોને સાવરવામાં આવે અને એવા ગુનેગારોને સાવરી એનું નામ નથી આવતું, એના કારણે તમામે તમામ ક્ષત્રિય સમાજમાં જે રોષ છે એના કારણે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે અને ડીએસપીને પણ વિનંતી કરવા માગીએ છીએ કે જે સાચા ગુનેગારો હોય એનું એફઆઈઆરમાં નામ આવે, 307 દાખલ કરવામાં આવે અને એક પણ નામ ખોટું ના આવે એની ચિંતા સાથે આમાં તમે આગળ વધો। એટલા માટે તમામે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો આજે રેલીના સ્વરૂપે આપના તેઓ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા।